ઘટનાક્રમ એવો છે કે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતો વિમલ 1 તારીખના રોજ ચાંદખેડામાં આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોસો બનાવવા માટેનું ખીરું લઈને આવે છે। આ ખીરામાંથી 1 તારીખે જ ભાવના ઢોસો બનાવે છે, જે ઢોસો એકલો વિમલ ખાય છે અને બીજે દિવસે તેની તબિયત બગડે છે, એટલે તે નજીકમાં આવેલી રિધમ હોસ્પિટલમાં જાય છે। ત્યાં તેને લગભગ અલગ અલગ તબક્કામાં 1.5 દિવસની સારવાર આપવામાં આવી। બીજી તારીખે આ જ ખીરામાંથી ભાવના ઢોસો બનાવે છે, પોતે ખાય છે અને એની દીકરી, જે મોટી દીકરી છે મિષ્ટી, એ પણ ઢોસો ખાય છે। 3જી તારીખે મા અને દીકરી બંનેની તબિયત બગડે છે। જોકે તેઓ દવાખાને જતા નથી, નજીકમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી તેઓ દવા લે છે અને સારું થઈ જશે તેવું માને છે।